મિત્રો કાલની દિલ્હી અને લખનૌની મેચની પણ એબ્સોલ્યુટલી સિનેમા હતો યાર. શું મેચ હતી અને જેણે આ મેચ નહીં જોઈને મિત્રો એ પસ્તાણા હશે કે મેચ મિસ કેમ થઈ યાર. 209 રન કર્યા પછી પણ જો લખનૌ વાળા મેચ ન જીતતા હોય તો એ મેચ કેવી જામી હશે. બસ ખાલી લખનૌ વાળાથી એક ભૂલ થઈ ગઈ કે સામેવાળી ટીમને જેને કમજોર સમજી બેઠા, નહીંતર મેચ હારત નહીં યાર. બાકી તો પુરાણ અને મિચલ માર્શ શું રમ્યા છે. 72 રન 75 યાર. મિચલ માર્શે તો 6 સિક્સર ફટકારી છે અને નિકોલસ પુરાણે 7 સિક્સર ફટકારી છે. એટલે યાર રન તો સરસ મજાના કરી ગયા હતા. અને એમાં ખાસ છે ને મિચલ સ્ટાર્કના ઈગો ઉપર વાત આવી ગઈ યાર. એટલે એણે જે હવામાં દાંડલા ઉડાડ્યા છે નિકોલસ પુરાણના, ખરેખર ઇન્ટરનેશનલ વાળી બોલિંગ નાખી દીધી. શું બોલિંગ નાખી છે યાર. પણ ત્યાં સુધી બંને જણા પોતાનું કામ કરી ગયા હતા. અને પછી ખરેખર સિનેમા જે ચાલુ થયો છે ને, એ તો જ્યારે દિલ્હી વાળાની બેટિંગ આવીને ત્યારે સિનેમા ચાલુ થયો છે. 2 રનમાં 1 વિકેટ, 2 રનમાં 2 વિકેટ, 7 રનમાં 3 વિકેટ, 50માં તો 4 પડી ગઈ અને 65માં 5 પડી ગઈ. અને લખનૌ વાળાને એમ લાગ્યું કે બસ હવે તો અમે મેચ જીતી ગયા. અને અહીંયા કને એમને ઓવર કોન્ફિડન્સ આવી ગયો. અને ત્યાર પછી વિપરાજભાઈ મિત્રો જે ઉપડ્યા છે ને, એને આશા જીવંત કરી નાખી યાર. 39 રન મારીને એને લાગ્યું કે ભાઈ મેચમાં જ છીએ. અને ત્યાર પછી આશુતોષ શર્માને લાગી આવ્યું કે હજી પણ આપણે છે ને મેચ જીતી શકીએ એમ છીએ. અને એને નક્કી જ કરી લીધું કે કોઈ દિવસ છે ને કમજોર પોતાને નહીં સમજવાનો. અને ભાઈ જે ચાલુ થયા છે મિત્રો, 15 ઓવર થઈ ગઈ હતી. આશુતોષ શર્મા છે એના 20 બોલમાં માત્ર 20 જ રન હતા. અને પછી ભાઈએ છે ને 11 બોલમાં 46 રન ઠોકી દીધા છે. 9 વિકેટ પડી ગઈ હતી અને દિલ્હી વાળા માત્ર 1 વિકેટે મેચ જીત્યા છે. અને આશુતોષ શર્માના છેલ્લા 7 બોલમાં મિત્રો બેટિંગ તો જો યાર, લાજવાબ બેટિંગ કરી છે. અશક્ય મેચને શક્ય બનાવી દીધી છે. એ આપણે લખનૌના મોઢામાંથી છે ને મિત્રો આ મેચને પાછી ખેંચી આવ્યા છે. અને રાહુલને પણ ખુશખબરી આપી દીધી. ત્યાં ભાઈ એમના ઘરે દીકરીનો જન્મ થયો. અને અહીંયા મિત્રો LSGના જડબામાંથી જે મેચને ખેંચી આવ્યા છે. એટલી સરસ મજાની મેચ થઈ. અને લાસ્ટમાં છે ને રિષભ પંતજી જે સ્ટમ્પ મિસ થયો ને મિત્રો, બસ મેચ મિસ થઈ ગઈ ત્યાં કને. અને પછી તો આશુતોષભાઈ આવી અને જે 6 ફટકાર્યો છે યાર, મેચને લઈ ગયો એક સેટ તો. એકલા હાથે છે ને મેચને જીતાડી નાખી છે. અને જ્યારે મેન ઓફ ધ મેચ થયા ને, ત્યારે મેન ઓફ ધ મેચનો એને ડેડિકેટ કોને કર્યો? શિખર ધવનને. કે હું મારી મેન ઓફ ધ મેચ થયો છું, એનો શ્રેય છે ને હું શિખર ધવનને આપ્યું છે યાર. એને એનો મેન્ટર માને છે. અને એના માતાને ફોન કર્યા પછી છે ને એને સીધો શિખર ધવનને વિડીયો કોલ કર્યો છે યાર. એટલી એને શિખર ધવન પ્રત્યે લાગણી છે યાર ખરેખર. બાકી મેચ છે ને સિનેમા જ હતો.